આજે હું જે તમને વાત કરવા માંગુ છું, હું જે સમજાવવા માંગુ છું, કહેવા માંગુ છું, પ્લીઝ આ વિડીયો છેક સુધી જોજો અને હરેકને રિક્વેસ્ટ છે કે આ વિડીયોને શેર કરજો. સાહેબ, જેના ઘરે દીકરા છે, દીકરી છે, આ દીકરાઓને દીકરીને ખાસ વિનંતી છે કે સાહેબ, મા બાપ સામે જૂઠું ના બોલો. તમે મિત્રો જોડે બહાર જવું હોય, તમારે સ્કૂલે ના જવું હોય, તમે દેણું કરી નાખો, તમે ખોટું કાર્ય કરો, તમે રખડો, ભણવાનું હોય તો તમને આળસ થાય, બહાર ફરવાનું હોય તો તમને આળસ ન થાય. સાહેબ, તમે શું કરવા મા બાપ જોડે જૂઠું બોલો છો? તમને ખબર નથી કે મા બાપે તમને મોટા કરવા માટે સાહેબ કેટલી મહેનત કરી છે, મા બાપ કેટલા હેરાન થયા છે. સાહેબ, ખરેખર હું તો એક વસ્તુ કહું કે જે દિવસે દીકરા દીકરી મા બાપ બનશે ને સાહેબ, તે દિવસે દીકરા દીકરીને ખબર પડશે. હું મારી જ વાત કરું કે મારા ફાધરને જ્યારે મારી નાની ઉંમર હતી ત્યારે મેં બહુ હેરાન કર્યા હતા. સાહેબ, આજે અફસોસ થાય છે કે જો કદાચ મેં મારા મા બાપને આટલા હેરાન ન કર્યા હોત ને તો આજ મારા બાપની ઉંમર થોડીક તો વધારે હોત સાહેબ. અને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આજકાલના યુવાનોને કે સાહેબ, મા બાપથી જૂઠું ના બોલો, મા બાપથી છુપાવો નહીં, મા બાપને જે ના ગમતું હોય એ ના કરો. હું આપ સૌને દિલથી રિક્વેસ્ટ કરું છું કે જેટલું બને એટલું મા બાપને સપોર્ટ કરશો તો વધારે સારું. બાકી કાલ સવારે તમારે પણ મા બાપ બનવાનું છે.